જય શ્રી કૃષ્ણ. આજે વાત કરવી છે આ મૂર્તિ મારી છે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણને સાચા ભક્તને શોધવાનું મન થયું. આથી ભગવાન સાદા વેશે નીકળી ગયા અને અલગ અલગ જગ્યાએ ભક્તોને દર્શન આપવા લાગ્યા. બધા ભક્તોને કહેવા લાગ્યા કે તમારે શું જોઈએ છે તો હું વરદાન આપું. તો એક પછી એક ભક્તો પોતાના વરદાન માગવા લાગ્યા. ઘણાએ કીધું ભગવાન મને સુખ સાહેબી આપો, મને ઘરેણાં આપો, મને પૈસા આપો. તો કોઈ ભક્તોએ કીધું કે ભગવાન તમે આવ્યા છો તો અમને સાથે લઈ જાઓ અને સ્વર્ગની અંદર અમને સ્થાન આપો. તો ઘણાએ એવું કીધું કે હજી તો મારે પરિવાર માટે ઘણું બધું કરવાનું છે, એટલા માટે મને થોડીક આવરદા આપો. કોઈએ દીકરો માગ્યો, આવું ઘણું બધું માગ્યું. ભગવાને એ બધાની વાત સાંભળી અને થોડુંક દુઃખ થયું. ભગવાન આગળ ચાલ્યા અને કંઈક અલગ રીતે પરીક્ષા કરવાનું નક્કી કર્યું. એક ભક્તને જઈ ભગવાને પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શન કરાવ્યા. પહેલો માણસ આભો થઈ ગયો અને ભગવાનના પગમાં પડીને કહેવા લાગ્યો કે ભગવાન તમે જો મને સંમતિ આપો તો એક કાથરોટ લઈ આવું, તમારા પગ મારે ધોવા છે. ભગવાને હા પાડી. પેલો માણસ કાથરોટ લઈને આવી ગયો. એટલે ભગવાને પૂછ્યું કે આ કાથરોટ કોની છે? ત્યારે કીધું ભગવાન આ કાથરોટ તો તમારી છે, આ મારી નથી, તમે આપેલી છે. એમ કહીને ભગવાનના પગ ધોયા. કીધું ભગવાન મારા ઘરે ચાલો. ભગવાન તેમના ઘરે ગયા. ભગવાને ફરી પ્રશ્ન કર્યો કે આ ઘર કોનું છે? તો પેલા ભક્તએ કીધું ભગવાન આ ઘર તમારું છે, આ ઘર કંઈ મારું નથી, આ તો તમારું ઘર છે. ભગવાન ખુશ થયા. ભગવાન અંદર ગયા તો પેલા એ કીધું ભગવાન આ હિંચકા ઉપર બેસો. તો ભગવાને પૂછ્યું આ હિંચકો કોનો છે? તો પેલો ભક્ત કહે એ હિંચકો પણ તમારો છે. ત્યારે ભગવાને ત્યાં રહેલા તેમના સંબંધીઓ પરિવારજનો વિશે પૂછ્યું કે આ બધા પરિવારજનો, પત્ની, ભાઈઓ, બાળકો? ત્યારે કીધું કે એ પણ તમારા છે. મારા તો છે નહીં, આ બધા જ તમારા છે. એ સમયે ભગવાન કૃષ્ણની નજર એમના મંદિર ઉપર પડી. મંદિરની અંદર તેમની જ મૂર્તિ હતી. આથી ભગવાન કૃષ્ણએ કીધું કે આ મૂર્તિ કોની છે? તો પેલો ભક્ત દોડ્યો અને મૂર્તિ લઈ પોતાના હૃદય સુધી ચાપી દીધી. કહ્યું ભગવાન કાથરોટ, આ ઘર, આ હિંચકો, આ પરિવારજનો એ બધા જ તમારા છે, પણ જે આ મૂર્તિ છે ને એ મારી છે. એ મૂર્તિ તો મારો હૃદયની અંદર રહેલા ભગવાનને હંમેશા યાદ કરાવે છે. એ મૂર્તિ તમારી નથી, એ મારી છે. ત્યારે ભગવાન ખુશ થયા કે આ ભક્તની અંદર કેટલી બધી શક્તિ છે કે જેલી તેમને મેળવેલી તમામ વસ્તુ એ મારી બતાવે છે અને એ મૂર્તિને એની બતાવે છે. ભગવાન ખુશ થયા અને ભક્તના માથા ઉપર ભગવાને હાથ મૂક્યો. આવા ભક્તો ક્યાં મળે કે હંમેશા ભગવાનની મૂર્તિ એની ગણે. આપણે તો ઘણું બધું આપણું ગણ્યું છે, પણ ભગવાનની મૂર્તિની વાત આવે ત્યારે આપણે પાછા ચટકી જતા હોઈએ છીએ કે એ મારા નથી, આ ઘર, બંગલા એ બધું ગાડી મારું છે, પણ ભગવાન એ બધાયના છે, એવું આપણે કરતા હોઈએ છીએ. પણ ખરેખર તો ઈશ્વરની આ લીલા છે, એ લીલાને યાદ કરી, એમને પણ યાદ કરી એ મૂર્તિને હૃદય સરસી ચાપી દઈએ.